હું ખૂબ જ નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ હતી. એ સમયે હું ખૂબ જ યુવાન અને સુંદર હતી. પતિના અવસાન પછી મેં એક ઓફિસમાં કામ કરવાનું શરૂ કર્યું. એક વખત ઓફિસના કામના લીધે મારે ઓફિસના જ એક યુવક સાથે ટ્રેનિંગ માટે બહાર જવું પડ્યું. અમે બંને એક હોટલમાં રોકાયા. તે રાત્રે તે યુવકે ધીમેથી મારો હાથ પોતાના હાથમાં લઈને આગળ કંઈક એવો વાંક આપ્યો જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. નમસ્કાર મિત્રો, મારું નામ પૂર્વી છે અને મારી ઉંમર 27 વર્ષની છે. મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને અભ્યાસ પૂરો થતાં જ મારા ઘરના લોકોએ મારી માટે સંબંધ જોવાનો શરૂ કર્યો. હું દેખાવમાં ખૂબ જ સુંદર હતી, તેથી મારી માટે સારા સારા સંબંધો આવવા લાગ્યા. એક દિવસ એક સંબંધ આવ્યો. તેનું નામ મિલન હતું. મિલન એક મોટી અને ખાનગી કંપનીમાં પ્રોજેક્ટ હેડ તરીકે કામ કરતો હતો. પહેલી વાર જ્યારે મેં મિલનને જોયો તે દિવસ આજે પણ મને યાદ છે. મિલન પોતાના પરિવાર સાથે મારા ઘરે આવ્યો હતો. મારી માએ મને કહ્યું કે હું ચા બનાવું અને બધાને આપું. મેં બધાને ચા આપી અને જ્યારે હું મિલન પાસે પહોંચી ત્યારે તે મને એક નજરે જોઈ રહ્યો હતો. મેં પણ છુપાઈને તેની તરફ જોયું. તે ખરેખર ખૂબ જ હેન્ડસમ હતો. અમને બંનેને આ રીતે એકબીજા સામે જોતા અમારા માતા પિતાએ પણ અમને જોઈ લીધા અને બધા હસવા લાગ્યા. થોડા દિવસોમાં બંને પરિવારોએ લગ્નની વાત પાક્કી કરી અને અમારા લગ્ન ખૂબ જ સુંદર અને ખુશીથી પૂરા થઈ ગયા. મિલન મને ખૂબ જ પ્રેમ કરતો હતો. હું ગ્રેજ્યુએટ હતી એટલે મને નોકરી કરવાની ઈચ્છા હતી, પરંતુ મિલન હંમેશા કહેતો કે તારી નોકરી કરવાને શું જરૂર છે, તું આરામથી રહે, તને જે ગમે તે કર. આમ છતાંમાં અમારા લગ્ન 2 વર્ષ થઈ ગયા, પરંતુ હજુ સુધી અમારે બાળક નહોતું. એક દિવસ મિલન ઓફિસ ગયો અને ત્યાં જ અચાનક તેનો મોટો બ્રેન સ્ટ્રોક આવ્યો અને મારી આખી જિંદગી એક ક્ષણમાં તૂટી પડી. મારું બધું, મારો જીવ, મારો પ્રેમ મને છોડીને ચાલ્યો ગયો. મારા સાસુ સસરાને પણ ખૂબ જ દુઃખ થયું, પરંતુ તેનો બીજો દીકરો અને તેની પત્ની ખૂબ જ ખરાબ સ્વભાવના હતા. મારા પતિના અવસાન પછી તેણે મને પરેશાન કરવાનું શરૂ કર્યું. મારા પર અવનવા ખોટા આરોપો મૂકવા લાગ્યા અને માનસિક રીતે અસહ્ય ત્રાસ આપવા લાગ્યા. હવે પતિનું ઘર જેવું નહોતું રહ્યું અને છેલ્લે હું તૂટી ગયેલી હિંમત અને તૂટેલા દિલ સાથે મારા પિયરમાં પાછી આવી ગઈ. હું સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગઈ હતી. જો સંતાન હોત તો તેની સાથે જીવી શકત, પરંતુ હવે કોના માટે અને શા માટે જીવવું, હું એવું વિચારવા લાગી. મારા માતા પિતાએ મને માનસિક સહારો આપ્યો અને તેણે કહ્યું કે તું બીજી વાર લગ્ન કરી લે, પરંતુ મને બીજી વાર લગ્ન કરવાની બિલકુલ ઈચ્છા જ નહોતી. અને પછી મેં નક્કી કર્યું કે હવે મારે પોતાના પગ પર ઊભું થવું છે અને હું નોકરી શોધવા લાગી. અને મને એક કંપનીમાં માર્કેટિંગ ઓફિસર તરીકે નોકરી મળી ગઈ. હું ઓફિસમાં નવી હતી એટલે શરૂઆતમાં કોઈ સાથે વાત નહોતી કરતી. મારા ચહેરા પર એક અજીબ શાંતિ હતી, પરંતુ એ શાંતિ દુઃખ ભરેલી હતી. કંપનીના બોસ અને સ્ટાફ પણ ખૂબ જ સારા હતા. તેમનો વર્તાવ બહુ જ સમજણભર્યો હતો. એવામાં આલોક નામનો એક યુવક મારી જિંદગીમાં આવ્યો. આલોક ખૂબ જ હેન્ડસમ, આકર્ષક હતો અને ઓફિસમાં હંમેશા મને ગંભીરતાથી જોતો રહેતો. તેની આંખોમાં મને એક અલગ જ સમજદારી અને અપનાપો દેખાતો હતો. તે હંમેશા મારી તબિયત અને મનની સ્થિતિની ચિંતા કરતો હતો. જ્યારે ઓફિસમાં મારી પાસે ફાઇલોનું કામ વધારે થઈ જતું ત્યારે આલોક હંમેશા મારી મદદ કરતો. તે મારી સાથે ખૂબ પ્રેમ અને સમજદારીથી વર્તતો. એક દિવસ ઓફિસમાં મારે બહુ મોડું થઈ ગયું અને ખૂબ કામ હતું. ત્યારે આલોક મારી કેબિનમાં આવીને બોલ્યો
કે આજે હું ઘણી વારથી જોઈ રહ્યો છું કે તું બસ કામ જ કર્યા કરે છે. મેં કહ્યું હા, આજે રિપોર્ટ સબમિટ કરવાનો હોવાથી કામ વધારે છે. તો તેણે કહ્યું હું તને મદદ કરું. શરૂઆતમાં મેં સંકોચના લીધે ઇનકાર કર્યો, પણ પછી તેણે જોર આપીને મારી સાથે ખુરશી લગાવીને મોડી રાત સુધી મદદ કરવાનું શરૂ કર્યું. મિત્રો, થોડા દિવસ પછી ઓફિસના એક મોટા ક્લાયન્ટના પ્રોજેક્ટ માટે મારે અને આલોકને ટ્રેનિંગ અને પ્રેઝન્ટેશન માટે બીજા શહેરમાં બહારગામ જવું પડ્યું. એટલે કંપનીએ અમારા બંને માટે એક મોટી હોટલમાં રૂમ બુક કરાવ્યા. શરૂઆતમાં હોટલ મેનેજમેન્ટે અમને અલગ અલગ ફ્લોર પર રૂમ આપ્યા, પણ હું એ અજાણ્યા શહેરમાં સાવ એકલી રહેવામાં બહુ જ અજાણી અને ડરેલી હતી. એટલે મેં લોબીમાં આલોકને કહ્યું કે જો તમને યોગ્ય લાગે તો આપણે એક જ મોટા ફેમિલી રૂમમાં સાથે રહીએ, જેથી મને ડર ન લાગે. તેણે મારી પરિસ્થિતિ સમજીને મારી વાત માની લીધી. તે રાત્રે હોટલના રૂમમાં ડિનર કર્યા પછી આલોકે બહુ જ નમ્રતાથી મને કહ્યું કે પૂર્વી, મારા કાનમાં ઓફિસના સ્ટાફ તરફથી તારી વિશે એક વાત આવી છે. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, શું? ત્યારે તેણે બહુ જ ગંભીરતાથી કહ્યું કે તારા લગ્ન પહેલાં થઈ ગયા હતા. મેં ભીની આંખો સાથે હામાં માથું હલાવ્યું અને તેને રડતા રડતા એ આખી વાત કહી દીધી, જે અત્યાર સુધી મારી સાથે ઘટી હતી. અને સાસરિયા વાઓએ જે ત્રાસ આપ્યો હતો તે બધું જ કહી દીધું. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. ત્યારે આલોકે ધીમેથી મારો હાથ પોતાના હાથમાં લીધો, મારા માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને મને અદ્ભુત શાંતિ આપતા ધીમેથી બોલ્યો કે પૂર્વી, હું ઓફિસના પહેલા દિવસથી જ તને બહુ પસંદ કરું છું. તું વિધવા છે કે નહીં તેનાથી મારા પ્રેમને કોઈ જ ફરક નથી પડતો. મારે તારી સાથે જ લગ્ન કરવાની સાચી ઈચ્છા છે. તેના પવિત્ર શબ્દો સાંભળીને હું ઘણા સમય સુધી સાવ ચૂપ રહી. મેં તેની આંખોમાં જોયું તો એમાં વાસના નહીં, પણ સાચો પ્રેમ અને ગંભીર પ્રેમ મને સ્પષ્ટ દેખાતો હતો. મારા દિલમાં પણ તેના માટે ક્યારનો આદર અને પ્રેમ જાગી ચૂક્યો હતો. એટલે મેં મારી પૂરેપૂરી સહમતિ મારા હાથના મજબૂત સ્પર્શથી આપી દીધી. મિત્રો, થોડા દિવસ પછી ટ્રેનિંગ પત્યા પછી આલોક સીધો મારા પિયરે મારા ઘરે આવ્યો અને મારા માતા પિતાની સામે હાથ જોડીને કહ્યું કે મને તમારી દીકરી પૂર્વી બહુ જ ગમે છે અને હું તેને બધી જવાબદારી ઉપાડીને તેની સાથે લગ્ન કરવા માંગુ છું. મારા માતા પિતાએ આલોકની આવી ઈમાનદારી જોઈને ખુશી ખુશી લગ્નની સહમતિ આપી અને પછી અમારા કોર્ટ મેરેજ બહુ સાદગીથી થઈ ગયા. આજે હું અને આલોક ખૂબ જ આનંદ અને સુખથી જીવી રહ્યા છીએ. આલોકે મારા ભૂતકાળની કડવાશને અવગણ્યા વગર મને સંપૂર્ણ ગૌરવ સાથે સ્વીકારી છે. અમારી વચ્ચે અતૂટ વિશ્વાસ, સમજદારી અને સાચા પ્રેમનો મજબૂત આધાર છે. મિત્રો, જીવન ક્યારેક આપણને આપણી પાસેથી બધું જ છીનવી લે છે, પણ સાચી હિંમત એમાં જ છે કે સંપૂર્ણ તૂટી ગયા પછી પણ હિંમત હાર્યા વગર ફરીથી ઊભા થવું, મહેનત કરવી અને ઈશ્વર પર ભરોસો રાખીને આગળ વધવું. જો વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો. પણ હા, આ વાર્તા સંપૂર્ણ રીતે કલ્પિત છે. તેનો કોઈ પણ પાત્ર, ઘટના કે સ્થળનો કોઈ પણ જીવતા કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી. આ ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુઓ માટે બનાવવામાં આવી છે. કૃપા કરીને તેને વાસ્તવિક જીવન સાથે જોડશો નહીં. ફરી મળીએ આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ મિત્રો.